જેવા નેતાઓ એવા જેમના પ્રમુખ અને કાર્યકર્તાઓ। આજે વાત કરવી છે ભાજપની અને ખાસ કરી અને દાહોદમાંથી જે કિસ્સો સામે આવ્યો એને લઈને ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદ ભાજપ એમ તો સતત ચર્ચામાં રહે છે, સારા કામ માટે ચર્ચામાં નથી રહેતું, પરંતુ એમના જે નેતાઓ અને ખાસ કરી અને નિવેદનો અને જે ભ્રષ્ટાચારો સામે આવે છે એને લઈને હંમેશા ચર્ચામાં રહે છે। અને ફરી એકવાર કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં જે દાહોદ જિલ્લાનું જે ઝાલોદ છે એના કદવાળ ગામમાં જે સ્ટ્રીટ લાઇટો લગાડવામાં આવી હતી એ ગામમાંથી સ્ટ્રીટ લાઇટો નીકાળી લેવામાં આવીને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી હતી। વાત કંઈક એવી છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે આ ઝાલોદ તાલુકાના કદવાળ ગામ છે એના જે તાલુકા પંચાયતના પ્રમુખ વસૈયા સવસિંગ દ્વારા જે પૂર્વ પ્રમુખ હતા તેમના દ્વારા જે થાંભલો તોડી પાડવામાં આવ્યો હોય એવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। અને હવે આખી બાબતને લઈને આ જે વસૈયા સવસિંગભાઈ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ। બોલો। અમે શાસક પક્ષ ભાજપમાંથી 2.5 વર્ષ તાલુકા પ્રમુખ તરીકે મારે ઘરેથી કાર્યકર સંભાળ્યો હતો અને હમણાં તાલુકા પંચાયત સીટમાં મારા ઘરેથી તાલુકા સીટ લડ્યા હતા। આ લોકોએ વિરોધ પક્ષમાં જો મતદાન કર્યું હશે તો કાર્યકર્તા નારાજ થાય ને આવું કંઈક કર્યું હશે તો મને ખબર નથી। આ જે થાંભલા છે કેટલા સમયથી લગાડ્યા? આપણે જ લગાડ્યા હતા। વાયરલ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે? જોયો હતો। તમારું નામ? સવસિંગભાઈ વસૈયા। વસૈયા સુમિત્રાબેન સવસિંગભાઈ 2021માં વિજય થયેલ તાલુકા સભ્યમાં પછી 2.5 વર્ષ તાલુકા સભ્યમાં રહી ચૂકેલ અને 2.5 વર્ષે સવસિંગભાઈ સુમિત્રાબેન વસૈયા પ્રમુખ બનેલ। એના હસ્તે એ સોલર LED 9 જેવી અમારા ખેડા ફળિયામાં આપેલી અંધારામાં રહી શકે છે અજવાળા માટે। એના બાદ 2026માં ચૂંટણી યોજાઈ તો એમાં ઉમેદવાર તરીકે સવસિંગભાઈ મોગલાભાઈ વસૈયા જાતે એ ભાજપની સીટ લડી શક્યા કદવાળ 2માં। તો સામે કોંગ્રેસમાં પ્રકાશભાઈ રામાભાઈ નિસરતાની વિજય થયેલ તો સવસિંગભાઈ મોગલાભાઈ એની હાર થઈ હતી। તો એના કારણથી આ લોકો ગુસ્સે થઈ અને ઉશ્કેરાઈને આવ્યા તો જે સોલર LED જે અમારા ફળિયામાં ખેડા ફળિયા કદવાળમાં નાખેલી હતી એ બધી ઉપાડી ગયા। તો અત્યારે અમારે અંધારામાં બહુ તકલીફ પડે છે જોવાની અને રસ્તામાં નીકળવાની બહુ ભારે પડે છે। બીજા ફળિયામાંથી કેટલી ઉપાડી લઈ ગયા? બીજામાં આ ખેડા ફળિયું જ લાગે છે। આમાં આગળ અહીંયા હવે વાત અને આક્ષેપ એવા પણ લગાવવામાં આવી રહ્યા હતા કે આજે તાલુકા પંચાયતની ચૂંટણી હતી એ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર થતાં જ આજે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે જ થાંભલા તોડી પાડ્યા હતા અને થાંભલા તોડવાનો વિડીયો અને ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ત્યારબાદ આખી બાબતને લઈને ચર્ચાઓ અનેક થઈ કે શું હવે લોકોને જે સુવિધા આપવામાં આવે છે એ સુવિધા સાથે પણ ક્યાંક ને ક્યાંક છેડછાડ કરવામાં આવશે અને એનાથી પણ વિશેષ ભાજપના નેતાઓ જે હાર હવે નથી જોઈ શકતા તો એમના દ્વારા શું આવું કૃત્ય કરવામાં આવશે એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ પણ કરવી છે કે દાહોદમાંથી જ ખાસ કરીને આવા કિસ્સાઓ વધારે કેમ સામે આવી રહ્યા છે। વાત એવી છે કે દાહોદમાં જે ભાજપના નેતાઓ છે એ નેતાઓ ક્યાંક ને ક્યાંક હાર નથી જોઈ શકતા અને ખાસ કરી અને જો આમ આદમી પાર્ટીની આટલી બધી સીટો આવતી હોય અને ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક એમના વિસ્તારમાં પ્રવેશ કરવા માંગતા હોય તો પછી આ ભાજપના જે નેતાઓ છે ખાસ કરીને દાહોદના એ જોઈ નથી શકતા। આપણે જોયું હતું કે આના સિવાય પણ ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એ દિગ્ગજ નેતાઓની વાત કરીએ, જસવંતસિંહ ભાભોર હોય, બચુ ખાબડ હોય, રમેશ કટારા હોય, આ તમામ નેતાઓ દ્વારા પણ ચેતર વસાવાને લઈને અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા કે જ્યારે ચેતર વસાવા એ વિસ્તારમાં જઈ રહ્યા હતા અને હવે તો ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી રહી છે કારણ કે ખુલ્લેઆમ જે આવી રીતે દાદાગીરી ભાજપના નેતાઓ કરી રહ્યા છે, જ્યાં સ્ટ્રીટ લાઇટ લગાડેલી છે સ્ટ્રીટ લાઇટ નીકાળીને લઈ જઈ રહ્યા છે। આના સિવાય તો અનેક બાબતો એવી છે કે જેના વિશે ચર્ચા કરવા અહીંયા જઈએ તો અનેક સવાલો ઊભા થાય છે। આ ભાજપના નેતાઓની જ વાત કરીએ, 5 વર્ષ એમને જનતાએ આપ્યા, ચલો આના પહેલાંના અનેક વર્ષો
એમને આપવામાં આવ્યા છે, પણ છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં શું કામ કર્યું આ લોકોએ? રોડ રસ્તાના પ્રશ્નો હજી પણ ત્યાં ને ત્યાં જ ઊભા છે. નળ સે જળ યોજનાની વાત કરીએ, લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાનું હોય છે, લોકોના ઘર સુધી પાણી હજી સુધી નથી પહોંચ્યું. અન્ય જે મનરેગા કૌભાંડ, આટલી સારી જે મનરેગા યોજના હતી કે જ્યાં જે આદિવાસી સમાજના જે લોકો છે કે જેમને પોતાના વિસ્તારમાંથી બહાર ન જવું પડે, આજે પણ દાહોદ, ઝાલોદ, આજુબાજુના લીમડી એવા અનેક વિસ્તારો છે કે જ્યાંથી જે આદિવાસી સમાજના લોકો છે એ અમદાવાદ, સુરત, રાજકોટ એવા વિસ્તારોમાં અને ખાસ કરીને મોટી સિટીમાં મજૂરી કરવા માટે જાય છે. એમના માટે આટલી સારી યોજના હતી કે એમને ક્યાંક ને ક્યાંક રોજગાર મળે. એ યોજનામાં પણ ભાજપના નેતાઓએ ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરી નાખ્યો. બચુ ખાબડ અને એમના પુત્રો આપણને બધાને ખબર જ છે. આવી બાબતો પણ સામે આવી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે કદવાલનો કિસ્સો સામે આવ્યો. એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.